હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? મજામાં? આપણા બ્લોગ જોતા હોય મજામાં, મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે આજથી બ્લોગ સ્ટાર્ટ કરીએ એવું તમને નથી લાગતું? બધાય બ્લોગમાં તો મેસિંગ થઈ જાય એવું લાગે છે ને, તો આપણે હવે મેસિંગ જ કરવાનું છે. તો એવું નથી, અહીંયા બધી વસ્તુનો અવાજ આવતો હોય એટલે હું શાંત વાતાવરણમાં બેઠું ને તમને અવાજ મારો પ્રોપરલી સંભળાય ને. વિડીયોમાં તો આપણો અવાજ એટલો બધો આવતો ન હોય, તો અહીંયા હું બેઠી જાઉં એટલે તમને હેરખો ઇન્ટરવ્યૂ આપી દઉં. તો કાંઈ નહીં, હાલો આપણે બ્લોગને આગળ વધારીએ તો તમે છેલ્લે સુધી બ્લોગમાં બનાવી રહેજો. તો મિત્રો, હવે આપણે અહીંયા શું કરીએ? અહીંયા ખાલી ઊભા છીએ ને આ ભાઈ જો આપણે કહે કે આ ફોન તમારી ઓકાતથી બહાર છે, તો તમે ખાલી સપોર્ટ કરો મને, તો હું આવા ફોનની ફેક્ટરી એક નાખી દઉં. નાખી હોય કે નથી નાખી, એને ન ખબર હોય ને કે આપણે એક ટુકડો વેચી નાખીએ તો આવી ફોનની ફેક્ટરી આવી જાય ને. અમારે એક બાજુનું ખરાબ થઈ ગયું છે, તો અહીંયા લેવાની છે ગાડી, આપણે નહીં, ગ્રાહકનો. તો હાલો તમે જોયા કરો. એ લડકા કુછ બોલ રહા હૈ, कुछ नहीं बोल रहा है, पागल बनाता है. મિત્રો, તમારા ભાઈને લાગે છે હવે ફૂલ તડકોનો અમારો કાચ જો ધૂળ ધમાસ ભર્યો છે, તો કાંઈ નહીં, આવો તો હોય જ તે કાચ. અહીંયા પણ પબ્લિક બધી બગાડી દે છે આપણું વસ્તુ હોય એ બધું. તમારો ફોન કેવો લાગે છે કોમેન્ટ કરી દેજો. લાગે છે ફૂલ તડકો, એટલે અહીંયા અટાણે તડકો છે ને આપણું તળાવ ભરેલું જ છે અટાણ સુધી ને. આનો લીલો કલર થઈ ગયો છે. તમને ખબર હશે કેમ લીલો કલર થઈ ગયો? એટલે કળ આપણે ગામડાવાળા હોય ને બધાને ખબર જ. મિત્રો, આપણે એક સોડા લેવા છીએ ને આ ભાઈને પીવડાવવાની છે. જો આ ભાઈને દઈ દઉં, ચોકલેટી ફ્લેવરની, કાંઈ ઘટે નહીં. એ ભાઈ પીવે છે કે નથી પીતા? ભાઈ જોવે છે. ગેસ વગરની છે ને? ડેટ વગરની નો હાલે. ઓલો બાટલો હાલે કે એ હાલે? આ ભાઈ નથી પીતો, તો આપણે બીજો કોઈક ગ્રાહક આપી એને પીવડાવવાની છે. મિત્રો, આપણે બોમ્બે લાવ્યો છે બગલો, એક માછલી ને ઉપાડીને એનો નાસ્તો કરવા. પણ અહીંયા માછલી અહીંયા મૂકતો જોઈ લો તમે. જો કે માછલી છે એ તો મને નથી ખબર, પણ માછલી લેવો સી પાકી વાત દેખાય છે ને. ક્યાં છે? ગોનીવાડી. હું કામ આવ્યો હતો? હું કામ આવ્યો હતો? ક્યાં દીધું? સિગ્નેચર લેતો ની દુકાને, પૈસા આપું. અબુડા સિગ્નેચર લેતો ને દુકાને. અરે 5 રૂપિયા તું પાક ખાઈ જાય. હું લાવી સિગ્નેચર, હું સિગ્નેચર એને કહેજો દુકાન સિગ્નેચર 5 વાળી, 5 રૂપિયા તું પાક ખાઈ જાય. મિત્રો, વાગી ગયા છે 5:30 ને. આજ પહેલી વાર કે ઓટો રિક્ષા કાંટો કરાવવા આવી છે મને. હું 3 વર્ષ થઈ ગયા કામના, પણ પહેલી વાર ઓટો રિક્ષા કામ કરવાની પણ કાંટો કરવા આવી છે. મને આમ વિશ્વાસ નથી થતો. એની અંદર કાંઈક ભરેલું હતું. શું ભરેલું હતું? શેવડી માલ હાટું ભરેલી હતી. એટલે ને અહીંયા માખીઓ બહુ કવરાવે છે, એટલે મચ્છીની ફેક્ટરી છે એટલે બહુ કવરાવે છે માખીઓ. તો માખીઓને ઇગ્નોર કરજો તમે. તો હું ડીઝલ નાખતો પહેલાં, તો આવી ગયું છે ડીઝલ, તો ડીઝલ નાખતો. મિત્રો, વાગી ગયા છે 6 ને આપણે રેડી થઈ ગયા છીએ કપડાં બદલાવા, તો આપણે નીકળીએ ઘરે. તો હાલો ચેકઆઉટ મળીએ ઘરે જઈએ. પહોંચી ગયા છે મિત્રો ઘરે ને. આપણે હવે લાગી છે ભૂખ, તો આપણે હવે નાસ્તો કરી લઈએ. કાંક ચડી જાય તો ફ્રીજમાં જોઈ લઈએ, કાંક ચડી જાય તો ખાઈ લઈએ ને પછી કન્ટિન્યુ કરીએ બ્લોગને.
તો હવે આપણે ચડી ગયો છે ફાલુદો. તો આપણે ખાઈ લઈએ પહેલાં, ફ્રીજ પહેલાં કરી દો બહાર, ખાઈ લો. તમારે ખાવું હોય તો ભાઈ આવજો. ખાઈને પછી તમને મળીએ. મારા મોઢામાં પાણી આવી ગયું છે, તો હાલ ખાઈ લો. તો મિત્રો આપણે મસ્ત મજાના પૈસા બનાવીશું. હું મારા હાથે બનાવું છું, કેવા લાગે તમને કોમેન્ટમાં કહી દેજો. તમને તો ખબર નહીં પડે, પણ હું શાખીને તમને કેવા ટેસ્ટ આવે છે. ને હું મારી હાથે જ બનાવું છું. તો મને આ કાંઈ આવડતા નહોતા, પણ યુટ્યુબમાંથી વિડીયો જોઈને બનાવ્યા. કેવા બનાવ્યા તો આપણે જ ખાવાના છે. તો હાલો તો તમને દેખાડો. તો આવા છે આપણા ભેજ ને એટલા કાઢ્યા છે. હજી બનાવું છું, તો પહેલાં બનાવી લો, પછી હું તમને સિનેમેટિક શોર્ટમાં દેખાડી દઉં. તો મિત્રો આપણે એટલા પકોડા થઈ ગયા. પકોડા આને કહેવાય ને ભજીયા કહેવાય. તો આપણા ભજીયા હવે પાકી ગયા છે. હવે અહીંયા લઈ લઈએ, પછી આપણે નાસ્તો કરી લઈએ. પેલા હું તમને દેખાડું. આપણો કેમેરામેન બનાવ્યો છે એક માણસને, એને પણ બરોબર કંઈ આવડતું નથી. તો આ ચલાવી લેજો તમે. દેખાડી દો કેમેરામેન આ બાજુમાંથી. કેમેરામેન શરમાઈ જાય. તો કાંઈ નહીં, હાલો હું એટલા કાઢીને પછી તમને મળું. મિત્રો હવે આપણે ભજીયા થઈ ગયા છે રેડી. ને હવે આ કુરકુરિયા છેલ્લા વેતા એ કુરકુરિયા કરી નાખ્યા. તો કાંઈ નહીં, હાલો જમી લઈએ મસ્ત મજાના. પછી તમને ટેસ્ટ કેવો છે તમને દેખાડું ને કહું. દેખાડવાનું તો આ ભજીયા તમને દેખાડું થાય. આપણે નથી બનાવ્યા, આપણા કેમેરામેનને બનાવ્યા છે. તો હવે ખાઈ લઈએ પહેલાં, પછી હું તમને કહું કે હવે ટેસ્ટ આવે. આશા કરું છું આજનો બ્લોગ તમને ગમે તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે પાછા નવા બ્લોગ. તો બાય બાય, ટાટા. સબસ્ક્રાઈબ કરતા જજો.